i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। લીમખેડા ગ્રામ પંચાયત દ્વારા ભારત સરકાર અને ગુજરાત સરકારની સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ચોકસાઈ રાખી આરોગ્યની સેવાઓ અને મહાત્મા ગાંધીનું સ્વપ્નનું સાકાર કરવાના બદલે લીમખેડા ગ્રામ પંચાયતમાં કચરાના ઢગલે ઢગલા જોવા મળ્યા છે અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગતના પરિપત્રોને ખુલ્લેઆમ ધજાગરા ઉડાડતા જોવા મળે છે। ગ્રામ પંચાયતના અણધટ વહીવટના કારણે ગામમાં સ્વચ્છ શેરીઓ, સ્વચ્છ ગામના બદલે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે। હવે જોવું રહ્યું કે લીમખેડા ગ્રામ પંચાયત વિસ્તારમાં સ્વચ્છતા અંગે કોઈ નક્કર પગલાં લેવામાં આવશે કે પછી સબ સલામતના ગાના ગાતા રહેશે તે જોવું રહ્યું। ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી કરોડો રૂપિયાની રકમો ફાળવી ગામડું શહેરને સ્વચ્છ રાખવા માટે ડસ્ટબિન આપવામાં આવેલ છે। શું તેનો ઉપયોગ કરવામાં આવે છે કે આવશે? તો હાલ કેટલા ડસ્ટબિન ખરીદેલા છે અને કેટલા હયાત છે તેની તાલુકા પંચાયત કચેરી દ્વારા યોગ્ય તપાસ હાથ ધરી સ્વચ્છતા કેમ થતી નથી તે અંગે જરૂરી પગલાં ભરવામાં આવે તે લોકમુખેથી સાંભળવા મળે છે। હવે બીજું બાજુ આંકમાં ઉજાગર કરવામાં આવશે। લીખોની કિંમતમાં ડસ્ટબિન કચરામાં ફેંકી દીધેલા જોવા મળે છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।